તા આ ઢોલાજીઓ ખબર ના પડે કે સોમરાજી જવાન છે પગપાળા સંઘમાંથી હું કીધું તું લે આવી જજો મોઠે ગમો હેડીને આટલા ઠેર રમાધની ટુડોરો આવી ગયો પાર્લરે લે ફોન કરવા દે આ છે લડ્યા હા રિંગ તો જઈ હા ઢોલાજી બોલો છોટુભા બોલો. જય સોમરિયા. સોમરિયા આવતા નહીં સોમરાજી? સોમરાજી લાલભા આવું છે યાર. કરજો એટલે પેલા બકુપાને ને સુનિલભાઈ જણ બધા લેતા આવજો પાછા અંગાતી. તમે રાતે ફોન કર્યો ને મને? ઓહો તો સોમરાજી જવાન છે. ઓહો હું બકુપાને ફોન કર્યો. ઓહો તે સુનિલને ફોન કર્યો. ઓહો અને બકુપાની તબિયત થોડી બગડેલી છે. હા અને સુનિલે કહેતો હતો કે આવું છે પણ પૈસા નહીં. અલ્યા પૈસાની કોઈ જરૂર નહીં. અમારે તો ગામમાં જુઓ સંઘમાં તો બધા બાધાઓ રાખેલી હોય છે. સંઘ ઠેઠ ઊભી વાટે ચા નાસ્તો ને જમણવાળો એ હોય છે. ને તમારે આવવું હોય ને તો હેડો ને આવતા પૈસા ભાડા ભાડાની ચિંતા નહીં કરવાની. આવતા તો ટ્રેક્ટર ને ગાડીઓ જેટલી હોય છે તમારે બેહીને આવવાનું જ છે ખાલી. ભગવાનના ખાલી હેડો મફત સોમરાજીના દર્શન કરવા તો ભગવાનનો દર્શન કરવા શું હતા ને તમારા કિસ્મતમાં આખી જિંદગી ખેતરનો કામ કરશો એના કરતી હેડો જે 4 દાડા વધ્યા છે તે આપણે દર્શન કરી આવીએ સોમરિયાનો. હું તમે બકુપાને ફોન કરું અને સુનિલને ફોન કરું. ભાઈ આમાં તો ગામના વડીલો એટલા બધા છે ને તે તમને નહીં જેવી તકલીફ નહીં પડવા દેતા. અમુક ટુડોર પોક્યો છું તમે મને પોકી મળો જલ્દી હેડો બકુપાન બધા. હા મેં તમને નાવો તો તમે ગમે તે કરી રિક્ષામાં આવી જાવ તો પ્રતિ ટુડોર થી હેડાય. હા બકુપાને અમે બધા આવીએ. એ હા હેડો આવો હો. હા આવીએ. એ હા આ બધા રમાધની પાર્લર આવી ગયા છે ને અમે ચા ને બિસ્કુટ ને એવું ખાઈએ છીએ બધા. હા એક આવો હું તો ખાઈને ઉભો થઈ ગયો ને તમારે દેખો ના એક ફોન કર્યો તો મને. હા અમે ચોક્કસ આવીએ. એ હારું આવો હો. જય સોમરિયા. જય સોમરિયા. લાલભા જોડે માંથી લાકડો ને સંગ રોમાધની આવી ગયો ટુડોરું. હેડો જલ્દી તો પછી તમે હું ધરપ્યો મેઠો તાને ઓ જો સંગ તો આવી ગયો તાને હેડો જલ્દી અને હેડ તો સંગ જાય છે. અરે જમવાનું બધું છે. અરે મારા પાન તો પૈસા જ નતા. પૈસાની શું જરૂર? મારા પાસે રૂપિયો નાખી જાય. અરે પૈસાની જરૂર નહીં. સુભાઈ કીધું તોનો સંગ જાય છે ને લાકડો નહીં. અરે ખાવા પીવાની સુવિધા અને પછી પાસ આવીએ ને તો ટ્રેક્ટરો સીએનજી બધું હશે. અરે મફત ચાલશે મફત બેન પાછું આવવાનું છે. અરે રૂપિયાનો ખર્ચો નહીં કરવાનો. આ બધા વડીલો બેઠા છે ને જો તો ખરા આ વડીલો બેઠા. જય સોમરિયા. જય સોમરિયા. જય સોમરિયા. જય સોમરિયા. જય સોમરિયા. તો મોટા વડીલો તો હોય બેઠા છે ને. જય સોમરિયા. જય સોમરિયા. આ મને તો ખબર જ નથી યાર. આ તો છોટુભાઈ હજુ ફોન કર્યો આમાં 500 રૂપિયા નતો પણ છોટુભાઈ કીધું બધી સુવિધા કોઈ જરૂર જ નહીં. ભાઈ મારા બધા ગામના વડીલો કેટલા છે. જો જમાનારા જમાડશે, નાસ્તો કરનારા કરાવશે, ચા પાણી કરનારા કરાવશે, ઊભી વાટે છે મિનટ પાણીનું હોય છે. 17-18 વર્ષથી અમારા ગામમાં સંઘ જાય છે. તમે આપણે જોડો ના ખાલી એક ફરજ જોવો તમે આવતા વર્ષની વાત જોઈ રહેશો. એવું છે કેમ તમારા વાઘ જેવા વડીલો છે મારા અંગાથી કોઈ વાતની તકલીફ ના પડવા દી. મારા પાન હતો સુનિલ ને પાન હતો. અમે શું કીધું સુનિલ કીધું તું હેડ સંઘમાં આયા છો ને તમે રોમાધની પાર્લરે ચા ને નાસ્તો કરો કરી લ્યો બિસ્કુટ ને એવું. હા ચા તો પીવું પડશે. ચા તો પીવું પડશે. જોડો એટલે વાય ફ્રી ઓફ ફૂટી જાય એવું કરો તો ચાલજો. બોલ્યા કે બેહરો ને આપણે ચા પીવા ફંક્શન ભાઈ મને આ દેજો આ બાજુ 4 કપ ચા. તાને બધું મફત સુવિધા છે ને યાર. ચા પીવામાં શું થાય છે આપણે? નાસ્તો હોય તો આવા દે. બિસ્કિટ છે બિસ્કિટ. ઓ માં તો બકુપાન બિસ્કિટ હારો ભાવ છે પાછો. ખાવાનું તો માપમાં જ રાખજો. એટલે બકુપા અંબાજી આયેલા ને તે 3-4 દન નું ભેગું કરી હેડાય ના ટીસુરે ઢારે ના તો મનુ દાદા બોલ્યા હતા ને ટ્રેક્ટર માં ઠેલા હતા ની મનુ ટ્રેક્ટર માં ઠેલા મુકાવડાયા. બકુપા સેવામાં ફતની થતી હોય
તો ખાવામાં આપણું શું હતું અલે પારકું છે પેટ થોડું પારકું છે એ જ કેવું ચાર ડીશો એક લાખાઈ ગયા હતા ચાર અલે આ પણ ડીશ જવાને એટલે પછી ખાવું પડે ને ખાવામાં તો આપણે મફતનું મળે નીકળ આપણે પહેલા જ છે. હજી તો 60 કિલોમીટર બાકી ને બે પગ પોળા કર્યા મરખા હેડો એટલે આ જમ થઈ જાય ને એટલે પાછું વજન દબાઈને ખાવાય ને બે ત્રણ ટેન્ટી ઠોકે છે તારે અરે યાર થાકી જો લાલભા આ જમાનવાર જેટલો છે યાર. આયુ રસલપુરી યાર અરે હું આયુ કરે? બાપા સીતારામ મઢુલે પર ચા પાણી છે એવું છે? ને તો તેમાં શીરો એ શીરો ખાશો ને ગરમા ગરમ કાજુ બદામ નાખેલો એક તો હવા ગુને જશે એવું કેવું કોઈ હેડ આપે નહીં યાર આગળ આગળ હેડો, હેડો. અમારે. હવા ગુને એમ ભગવાન હેડ તું નહીં તારા આ હે ડેલા ના હે ને ઈ મો તારા રોજ બાઈક લઈને ફરેલા જ છે અને પેલા ઢોલાજી તો જોવા લે. આપણા છોકરાને પગ દબાવે છે જો હેરો એટલે હેરો તો દોડ્યા પણ માથે દોડા તો એને હેરો રાખ રાખ આવો આ તો જો એ. તાને હું અલ્યા આ છોકરાને પગ દબાવવાના છે બધું થાકેલો જ છે તાને તો કે તો મુક આ રોમા દરી પાલતે તૈન ટેન્ટી ઠોકે છે મો આ બધું થયું છે મને નહીં થાકા હતા તાને. દબાવાય પગ એ તો ભરાઈ ગયું સલાલથી લઈ આ દવા હેડ ને તો બધું હેડા છે હમણાં ગરમા ગરમ કાજુ બદામ વાળો શીરો ને દાળ ભાત બધું છે આમાં ફતું પાડ્યું મો તાને તાણે ખાવા જાય લાગે છે સોમરિયાનું નામ દે હમણાં હાલ હેડા છે ના ના સોમરિયાજી નું નામ દે હેડો એ સોમરિયા नमस्कार जय माता दी जो हमारा 70 से 18 वर्ष की हमारा पगपाड़ा से कमरा की जाए सर पूरा विषय हमारा बड़ी माहिती आपकी देखो देखो 18 વર્ષથી મારું આ લાટોડાથી શામળાજી પગપાળા સંઘ જાય છે અમે 4, 5, 10 જણા છીએ એ વ્યવસ્થા કરીએ છીએ અને ચાલતા જતા પગયાત્રીઓને અમે પૂરેપૂરી સગવડ આપીએ છીએ એમને કોઈ પણ તકલીફ ન પડે એના માટે પ્રયત્નો કરી રહ્યા છીએ અમે અમારી પાસે 2 ટ્રેક્ટર બધી રિક્ષાઓ ઘણી આવે છે 2 3 ગાડીઓ પણ આવે છે અને બધા જ સેવા કરે છે અને આ સેવા અને સમર્પણની ભાવનાથી અમે આ સંઘનું આયોજન કરેલું છે ભગવાન રણ છોડ